નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં ગાંધીનગરમાં અનેક લોકાર્પણના કાર્યક્રમો। પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી ભડકે બળતું પાકિસ્તાન। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઊંચું મતદાન થતા રાજકીય પાર્ટીઓમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ। પરીક્ષા ચોરી મામલે જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના કોમર્સ વિભાગનું જોડાણ રદ કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। કેરળ સ્ટોરી અને ધર્મ પરિવર્તન મુદ્દે જામનગરમાં બેધડક નિવેદન આપતા દ્વારકાના શંકરાચાર્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। 2 દિવસ પછી 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટેના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। તેઓ ગાંધીનગરથી જ વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજરી આપશે। આજે બુધવારે તેઓ રાજસ્થાનની મુલાકાતે ગયા હતા। રાજસ્થાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક જ મંચ પરથી એકબીજા પર રાજકીય આક્ષેપો કર્યા હતા। મુખ્યમંત્રી ગેહલોતે વડાપ્રધાનને વિપક્ષનું સન્માન કરવા જણાવ્યું હતું। વડાપ્રધાને કોંગ્રેસના શાસન દરમિયાન અટકેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો। 2 દિવસ પછી 12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટેના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે। તેઓ ગાંધીનગરથી જ વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજરી આપશે। શુક્રવારે સવારે તેઓ 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે। ત્યાર પછી તેઓનો કાફલો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે બપોરે 12 વાગ્યે યોજાનાર અમૃત આવાસોત્સવ કાર્યક્રમના સ્થળે પહોંચશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ હાજરી આપશે। પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના તમામ વિસ્તારો સળગી રહ્યા છે। ઇમરાનના સમર્થકોએ સેના અને સુરક્ષા દળો પર વિવિધ સ્થળોએ હુમલા કર્યા હોવાના અહેવાલો છે। લાહોરના કોર્પ્સ કમાન્ડરના ઘરની આગ લગાડવામાં આવી છે। અહીં રાજ્યપાલનું નિવાસસ્થાન પણ હિંસાના નિશાનમાં આવ્યું હતું। પાકિસ્તાન ટીવીની ઓફિસને ઉડાવી દેવામાં આવી છે। રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર દરોડો પાડ્યો। ઇમરાનના સમર્થકો પણ બન્નુ કેન્ટમાં ઘૂસી ગયા હતા। આ દરમિયાન સેના અને સુરક્ષા દળોના જવાનો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા। મોડી રાત્રે સેના અને પાકિસ્તાન રેન્જર્સે ઇમરાન સમર્થકો પર કાર્યવાહી શરૂ કરી હતી। ઘણી જગ્યાએ જવાનોએ ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના ઉગ્ર કાર્યકરો પર ગોળીબાર કર્યો, જે હિંસક બની ગયો। ઇમરાનના 10થી વધુ સમર્થકોના મોતના સમાચાર છે। ઇમરાન ખાનના રાજકીય પક્ષે ઇમરાન ખાનની ધરપકડ સામે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી। ત્યાં ચીફ જસ્ટિસની બેન્ચે સુનાવણી હાથ ધરી અને મંગળવારે મોડી રાત્રે ઇમરાન ખાનની ધરપકડને કાયદેસર ઠેરવી। આ પછી પીટીઆઈ હવે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ગઈ છે। જો સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નહીં મળે તો ઇમરાનના સમર્થકો વધુ ઉગ્ર બની શકે છે અને પાકિસ્તાન ગૃહયુદ્ધના મુખમાં જઈ શકે છે। પોતાના નેતાની ધરપકડથી ઇમરાનના સમર્થકો કેટલા નારાજ છે તે દર્શાવે છે કે મોટાભાગના હુમલાઓ સેના વિરુદ્ધ હતા। નાના બાળકો પણ યે જો આતંક ગારદી હે ઉસકે પીછે વર્દી હે જેવા નારા લગાવતા સાંભળ્યા હતા। સૈન્ય અધિકારીઓના ઘરે ઉછરેલા મોરને પણ લોકોએ ન છોડ્યો અને તેમને લૂંટી લીધા। અન્ય ઘણા અધિકારીઓના ઘરનો સામાન પણ ટોળા દ્વારા આંખચંપી અને લૂંટનો ભોગ બન્યો હતો। દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં આજે બુધવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું। મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો। બપોરે 3 વાગ્યા સુધીમાં સમગ્ર કર્ણાટક રાજ્યમાં સરેરાશ 52.18% મતદાન નોંધાયું હતું, જ્યારે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 65.69% મતદાન નોંધાયું છે। કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની કુલ 224 બેઠકો છે। વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને જનતા દળ એસના વડા કુમારસ્વામી સહિતના મોટા નેતાઓ આ ચૂંટણી લડી રહ્યા હોય મતદારોમાં એક પ્રકારની ઉત્તેજના જોવા મળી હતી। રાજ્યના અમુક વિસ્તારોમાં મતદાન માટે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી અને ઘણા બધા મતદાન મથકો પર મતદારો ઓછી સંખ્યામાં પણ જોવા મળ્યા હતા। કર્ણાટક રાજ્યમાં 31 જિલ્લાઓમાં કુલ 5.3 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે। આજે બુધવારે થયેલા મતદાનની મતગણતરી આગામી 13મી મેના રોજ કરવામાં આવશે। કર્ણાટકમાં મુખ્ય પક્ષોની સંખ્યા 3 હોવાથી વિજયના દાવાઓ અંગે જબરી ઉત્તેજના અને ચર્ચાઓ સાંભળવા મળી રહી છે। સાંજના 6 વાગ્યા સુધીમાં 70%થી વધુ મતદાન થયું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે। આ રીતે ઊંચું મતદાન થવાથી રાજકીય પાર્ટીઓમાં ક્યાંક ખુશીનો માહોલ અને ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો। 40 ડિગ્રી આસપાસ તાપમાન વચ્ચે થયેલ મતદાનમાં કોઈ રાજકીય પાર્ટીએ આ રીતનું ઊંચું મતદાન થાય તેવી ગણતરી કરી ન હતી। સવારના પીરિયડમાં ધીમી ગતિએ મતદાનની શરૂઆત થઈ હતી। બપોરના 3 વાગ્યા સુધીમાં મતદાને ખૂબ જ મોટી ગતિ ઝડપી લીધી હતી।
બપોરના 3 વાગ્યા સુધીમાં મતદાને ખૂબ જ મોટી ગતિ પકડી લીધી હતી, જેના કારણે 3 વાગ્યા સુધીમાં જ 52%થી વધુ મતદાન નોંધાઈ જવા પામ્યું હતું. ત્યારબાદ 5 વાગ્યા સુધીમાં 65.69% મતદાન નોંધાયું હતું. બાકી રહેલી છેલ્લી 1 કલાકમાં 7%થી વધુ મતદાન નોંધાયું હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. આમ આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઊંચા તાપમાન વચ્ચે લોકોએ મતદાન કરવાનો પણ ઉત્સાહ બતાવ્યો હતો, જેને કારણે 70%થી વધુ મતદાન થવા પામ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુરુકુળમાં કોમર્સ વિભાગનું જોડાણ રદ, શંકરાચાર્ય જામનગરમાં અને મેયર દ્વારા દબાણ હટાવ કામગીરી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. जामनगर में સિદ્ધિ વિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન. કેમ્પ તારીખ 14/5/2023 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી. આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રી રોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર MD પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે. IVF ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે. વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ IVF ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે. 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ IVF ટેકનિકના ઉપયોગથી નિસંતાન દંપતી માટે માતા પિતા બનવું શક્ય છે. આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે. મેળવવા બાળક પારણે પધારો અમારે આંગણે. આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, PN માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર. ફોન નંબર 0288 255 7197, મોબાઈલ 95 123 94 852 અને 94 279 44 063. જી હા, સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીક નાઘેડી ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અલગથી બેસવાની વ્યવસ્થા કરી આપી બેફામ ચોરીનું કૌભાંડ બહાર આવ્યા પછી આ કોલેજના કોમર્સ વિભાગનું જોડાણ રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જુનિયર અને સિનિયર એમ 2 પરીક્ષા સુપરવાઇઝર તથા ચીફ સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી છૂટા કરવાની સૂચના આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પ્રકરણના તપાસ રિપોર્ટના અનુસંધાને યુનિવર્સિટી દ્વારા આ હુકમો થયા છે, પરંતુ આ પ્રકરણમાં કોઈ કડક કાર્યવાહી થઈ હોવાનું અત્યાર સુધીમાં જાહેર થયું નથી. કોલેજ સંચાલકો વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. તે દરમિયાન ગઈકાલે મંગળવારે યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર કથિત કૌભાંડ અંગે શું પગલાં લેવાયા તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પગલાઓ અંગે ગોળ ગોળ વાતો થઈ રહી છે. જામનગરમાં દરેડ ખાતે તક્ષશિલા સંકુલમાં તેઓના નિવાસસ્થાને દ્વારકાપીઠના શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતી મહારાજ પધાર્યા હતા. આ તકે તેઓએ કેટલાક લોકોને દીક્ષા પણ આપી હતી. આ ઉપરાંત તેઓએ ધર્મ પરિવર્તન અને લવ જિહાદ વગેરે બાબતો અંગે સ્થાનિક પત્રકારો સાથે કેટલીક વાતચીત કરી હતી. ધર્મ પરિવર્તન માટેના નાણાં ક્યાંથી આવે છે તે પ્રકારના પ્રશ્નો ઉપરાંત આ બધી બાબતોમાં સામાજિક સંગઠનોએ પણ જવાબદારીઓ નિભાવવી પડશે તે મુદ્દે તેઓએ વાતચીત કરી હતી. આ ઉપરાંત સમાજમાં અનૈતિકતાનું પ્રમાણ વધવા પામ્યું છે અને ખાસ કરીને હિન્દુ ધર્મના બાળકોને ધર્મના જ્ઞાનની તથા તમામ બાબતોમાં ગુણદોષ પારખવાની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાની સાથે સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે લોકોએ પ્રલોભનોથી બચવું જોઈએ. દરેડ ખાતે આ દીક્ષા મહોત્સવમાં સંસ્થાના ટ્રસ્ટી ગુણવંતભાઈ ભટ્ટ તથા કાર્યકર નયન વ્યાસ વગેરે હાજર રહ્યા હતા. પૂજ્ય શંકરાચાર્ય દ્વારા પત્રકારો સાથે જે વાતચીત કરવામાં આવી હતી તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. वास्तव में हम अपने धर्म को पहले समझ नहीं पाते हैं. गुण दोष का निर्णय करने की हमारी क्षमता नहीं होती है और दूसरों के बताए हुए बनावटी दिखावटी बातों में और प्रलोभन में आकर के धर्म परिवर्तन कर लेते हैं लोग, या वासना से युक्त होकर के धर्म परिवर्तन कर लेते हैं, लोभ के कारण कर लेते हैं. इन सब विसंगतियों को दूर करना पड़ेगा. इसके लिए अपने धर्म का प्रचार और
स्वधर्म के त्याग न करने की प्रेरणा देनी चाहिए। इसके लिए माता पिता की भी जिम्मेदारी है, धर्म का उपदेश करने वालों की भी जिम्मेदारी है, जो विद्वान हैं, जो बड़े लोग हैं, जिनके पास समाज का संगठन है और बड़े बड़े ट्रस्ट हैं, एनजीओ हैं, उनकी भी जिम्मेदारी है। अभी जो केरल की घटना हुई आप लोग सब अच्छी तरह से जानते हैं, लोगों को मालूम ही नहीं था। धीरे धीरे जब हो जाता है तब मालूम होता है, तो फिर उसका विकल्प खोजना मुश्किल होता है। अब ये ध्यान देना है कि जो हो चुका सो हो चुका, आगे तो ना हो कम से कम। शासन की भी इसमें निष्ठा होनी चाहिए। जब दूसरे धर्मावलंबियों के लिए शासन अपनी सहायता प्रदान करता है, तो हिंदुओं के संबंध में भी ये जो लव जिहाद होता है, ये होता है, धर्मांतरण कर लेते हैं, दूसरा लोभ दे करके धर्मांतरण कर लेते हैं, सेवा के नाम पर धर्म का परिवर्तन करा लेते हैं। इस सब पर शासन को भी ध्यान देना चाहिए और सामाजिक संगठनों को भी ध्यान देने की आवश्यकता है। दूसरे धर्म परिवर्तन करने के लिए धन कहाँ से आ रहा है, सबसे मूल बात यहाँ से प्रारंभ होती है कि धन का आगमन कहाँ से हो रहा है। जहाँ से धन की फंडिंग हो रही है उस पर रोक लगनी चाहिए। वो धर्म सेवा के दो धन सेवा के नाम से आ रहा है कि हम सेवा करेंगे, और सेवा तो होती नहीं है। धर्म परिवर्तन करके उनको बदल करके कुछ दिन रख करके और फिर उसको छोड़ देते हैं। फिर उस बच्चे को, उस बच्ची को, कितनी लड़कियों का दूसरे समाज वालों ने, सीधे मुस्लिम समाज वालों ने हिंदू बन करके उनके साथ विवाह किया। अब उनका उत्तर क्या है, हमारी बात हुई है एक संगठन से, उनका उत्तर क्या है कि आप अपने बच्चों को, यानी हिंदू अपनी बच्चों को क्यों नहीं संभालते, अपने लड़कियों को क्यों नहीं संभालते। लेकिन होता क्या है कि ये बात मालूम होने के पहले ही सब कुछ हो जाया करता है। तो ये एक तरह की एक वासना है। इससे मुक्त होने के लिए धर्म ज्ञान की आवश्यकता है। धर्म का ज्ञान हो, धर्म किसे कहते हैं उसे हम जानें और उसका पालन करें। ये अनैतिकता है एक तरह की। तो नैतिकता किसे कहते हैं, इसका बोध न होने के कारण इस मार्ग पर बच्चे चले जाते हैं। कम उम्र होती है, कम बुद्धि होती है, निर्णय ले लेते हैं, फिर उस निर्णय पर पछतावा होता है उनको। तो ये बहुत अच्छी बात नहीं है। इसके पीछे तमाम संगठनों को लोग काम भी कर रहे हैं, ऐसा नहीं है कि कोई नहीं कर रहा है। इसके विरुद्ध बहुत काम हो रहा है, लेकिन बहुत काम होते होते कितना अभी आया है कि केरल में कितने हजारों लोगों ने धर्म परिवर्तन कर लिया, छल करके कर दिया। આપણે અહીંયા કહે છે ને ગુજરાતીમાં છેતરે છે, છેતરીને કરી લીધા। તો इस सब पर रोक लगनी चाहिए। જામનગરમાં વધુ એક વખત મેયરની આગેવાની હેઠળ દબાણ હટાવવા માટેની ઝુંબેશનો પ્રારંભ થયો છે। ગઈકાલે મંગળવારે સાંજે તેઓએ ફરીથી જીજી હોસ્પિટલ સામેના વિસ્તારમાં કેબિનો અને રેકડીઓ વગેરેનું દબાણ દૂર કરાવવા માટેની કામગીરી હાથ ધરાવી હતી। આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું છે કે આજે બુધવારથી સમગ્ર શહેરમાં જે વેપારીઓએ ફૂટપાથો પર દબાણ કર્યા હશે તે તમામ દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ એક અઠવાડિયા સુધી ચલાવવામાં આવશે। કાલે મંગળવારે રાત્રે તેઓએ આ કામગીરી અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં જે ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યાં પથારા એટલે કે દબાણ હટાવવાની કામગીરી કરી। સાથે સાથે ડીકેવી સર્કલથી સેન્ટર સુધી જ્યાં નવી રેકડીઓ આજથી ઊભી રહેવા માટે જે મેઇન રસ્તાઓ છે ને જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે ત્યાં અમે આની પહેલાં પણ એ લોકોને સમજાવ્યું હતું કે ભાઈ આ રીતે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય એવી રીતે કામ ન કરો, તમે થોડુંક તમારી જગ્યાઓમાં કામ કરો। અને એ ઉપરાંત કાલથી જામનગર શહેર પૂરામાં જે ફૂટપાથો છે એને ક્લીન સાફ કરવાની જે દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ કરવામાં આવે છે એનું કાલથી અઠવાડિયા માટે રોજે રોજનું એક અભિયાન ચાલુ કરવામાં આવશે। સમગ્ર જામનગર શહેરમાં જે કંઈ ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે એ દૂર કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જર્જરિત ઇમારતોને નોટિસ અને પાણી વિતરણમાં વિક્ષેપ સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ। एसएससी
एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल। ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है। नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट राजपूतपरा, लिमड़ा लेन, जामनगर। नमस्कार जामनगर, क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल। एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 રાજપૂતપરા, લીમડા લાઈન, જામનગર। આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ। પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ, 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા। વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે। વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ। આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા। આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1 માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2 માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે। લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા। 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા। પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા। યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર। મોબાઈલ 88 663 03033 અને 90 997 09999। જી હા, પદમ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/5/2023 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, ICICI પોકેટ્સ, ITZ कैश कार्ड, यश बैंक, वोडाफोन, एम-पैसा, एक्सपे, जीपे। આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે। ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી। આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે। વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે। આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં। જય જય ગરવી ગુજરાત।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં દર વર્ષે કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોના રહેવાસીઓ અને માલિકોને નોટિસ આપવામાં આવે છે. જોકે એકેય વર્ષ દરમિયાન ચોમાસા પૂર્વે આ કામગીરી અસરકારક રીતે કરવામાં આવતી નથી. દર વર્ષે ચોમાસામાં જોવા મળે છે કે શહેરમાં કેટલાક જૂના બાંધકામો તૂટી પડે છે. ઘણા કિસ્સાઓમાં ચોમાસા પછી પણ આ પ્રકારના જર્જરિત બાંધકામો તૂટી પડે છે. ચોમાસા પૂર્વે આ પ્રકારના જૂના બાંધકામોને સેફ સ્ટેજ સુધી લઈ જવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી. માત્ર નોટિસો આપી સંતોષ માની લેવામાં આવે છે અને કાગળ પર પ્રી મોન્સૂન કામગીરીના ચિત્રામણ કરવામાં આવે છે. આ પ્રકારની જર્જરિત ઇમારતોના ભાડુઆતો, દુકાનદારો, ઓફિસ ધારકો કે માલિકોને ચોમાસા પહેલા યોગ્ય સમારકામની ફરજ પણ પાડવામાં આવતી નથી. આ પ્રકારનું એક ઉદાહરણ ગ્રેન માર્કેટમાં છેલ્લા 15-17 વર્ષથી જોવા મળે છે. ગ્રેન માર્કેટ વિસ્તારમાં એસપી મહેતા માર્કેટ નામની ઇમારત વર્ષોથી જર્જરિત થઈ ગઈ છે, જેના રવેશના ભાગો ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ ઇમારત નજીકના સાંકડા રોડ પર સેંકડો લોકોની અવરજવર બારે માસ રહે છે. આમ છતાં આ ઇમારતના માલિકોએ, કબજેદારોએ કે કોર્પોરેશને આ પ્રકારના જોખમ અંગે ક્યારેય દરકાર લીધી નથી. કોર્પોરેશન દ્વારા છેલ્લા 17 વર્ષથી દર વર્ષે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે. આ પ્રકારની બાબતોમાં પદાધિકારીઓ પણ કોઈ પણ પ્રકારનો રસ દાખવતા નથી. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારે બહાદુરો નિવેદનો આપશે, ત્યાં સુધી આ પ્રકારની ઇમારતો અંગે કોઈ ગંભીરતા દાખવવામાં આવશે નહીં, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતોને કારણે જામનગરમાં કોર્પોરેશનની બેદરકારીને પરિણામે દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે. કેટલાક લોકોએ આવી દુર્ઘટનાઓમાં જીવ પણ ગુમાવ્યા છે. આગામી 12મી મે શુક્રવારે જામનગરના લગભગ 50% જેટલા વિસ્તારોને એટલે કે અડધા જામનગરને પાણી વિતરણ થઈ શકશે નહીં. કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે નર્મદા પમ્પિંગ સ્ટેશન ખાતે જેટકો દ્વારા શટડાઉન લેવામાં આવ્યું છે. આ કારણથી નવાગામ ઘેડ, બેડી, સોલેરિયમ, સમર્પણ તથા રણજીતનગર ESR હેઠળના સંખ્યાબંધ વિસ્તારોમાં આગામી શુક્રવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. આ શટડાઉન કામગીરીને કારણે નવાગામ ઘેડ, રામેશ્વરનગર, બેડીનો મોટાભાગનો વિસ્તાર, ગાંધીનગર, મચ્છરનગર, મંગલબાગ, પત્રકાર કોલોની, કૃષ્ણનગર, હાથી કોલોની સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં શુક્રવારે પાણી વિતરણ થઈ શકશે નહીં. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સૂચના પ્રમાણે જામનગર શહેર જિલ્લામાં તમામ મેડિકલ તથા ફાર્મસી સ્ટોરમાં જ્યાં વિવિધ દવાઓનું વેચાણ કરવામાં આવે છે તે તમામ સ્ટોરની અંદર અને બહાર CCTV કેમેરા લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને આધારે જામનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જિલ્લામાં તમામ મેડિકલ સ્ટોરમાં આગામી 1 મહિનાની અંદર CCTV કેમેરા લગાવવાના રહેશે. આ કેમેરાનું રેકોર્ડિંગ કોઈપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા આકસ્મિક રીતે ચેક કરવામાં આવશે. આ હુકમનું ઉલ્લંઘન કરવા બદલ મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જામનગર જિલ્લામાં લોકોને પીવાના પાણીની સમસ્યા ન રહે તે દિશામાં કામગીરી કરવા માટે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે એક બેઠક યોજી હતી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને નલ સે જલ યોજના હેઠળ કામગીરી કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી અને ગોપ વચ્ચે એક અકસ્માત સર્જાયો હોવાનો રિપોર્ટ મળ્યો છે. આ અકસ્માતમાં એક વૃદ્ધને ઈજાઓ પહોંચી છે. આ વૃદ્ધ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા કોઈ વાહનની લાઇટનો પ્રકાશ તેઓની આંખો પર પડતા તેઓ અંજાઈ ગયા હતા, જેને પરિણામે આ વૃદ્ધે પોતાના વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર માટે લાલપુર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ વૃદ્ધને માથાના ભાગે તથા પગમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ તકે ઘણા બધા વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે.
વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ કે ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ એસએસસી બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, સીસીટીવી કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ કે ઇન્ટરનેશનલ સ્કૂલ, બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78 599 33 631 અને 70 165 57 047. જી હા, કે ઇન્ટરનેશનલ સ્કૂલ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, કે એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યભરમાં સીબીએસઈનું પરિણામ આવતીકાલે ગુરુવારે હોવાનો વાયરલ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, પરંતુ સત્તાવાર રીતે બોર્ડ દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. લાલપુર તાલુકાના ગોવાણાની સીમમાં એક મહિલાને ગોંધી રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા પોલીસે રામદેવ રણમલ કરંગિયા ઉર્ફે ડાયા નામના શખ્સને ઝડપી લીધો છે. રિઝર્વ બેંકના નવા નિયમ પ્રમાણે લોકરમાં માત્ર ઘરેણાઓ અને મહત્વના દસ્તાવેજો જ રાખી શકાશે. ખંભાળિયાની 23 વર્ષની પરિણીતા વૈશાલીબેન સાગરભાઈ કછટિયાને ઓપરેશન માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું છે. જામનગર નજીકના સિક્કામાં એસઆરપીના જવાન હેમતભાઈ અરજણભાઈ ચૌધરી 8મી મેના સાંજથી લાપતા હોવાનું જાહેર થયું છે. કલ્યાણપુરના ભોગાતનો એક પશુ સાથેનો દુષ્કૃત્યનો વિડીયો વાયરલ થયા પછી પોલીસે ધના લખમણ કંડોરિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જામનગરમાં મયુર એવન્યુ ખાતે રહેતા ભરત ગોવિંદભાઈ ભારવાડિયાના રહેણાંક મકાનમાંથી 2 નંગ મોબાઈલની ચોરી થઈ હોવાની ફરિયાદ લખાવવામાં આવી છે. જામનગરના મહેશ જેઠાલાલ મંગે ઉર્ફે મયો નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી તેને નડિયાદની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે લોકોને આપવામાં આવતી વીજળીના વોલ્ટેજ ઓછા હોવા અંગે વીજતંત્ર સમક્ષ રજૂઆત થઈ છે. જામનગરમાં ધુવાવથી સમર્પણ સર્કલ સુધી ટ્રાફિક શાખા દ્વારા મુસાફરોની ગેરકાયદે હેરફેર કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 35 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. રતનસિંહભાઈ ગોરધનભાઈ પીપરિયાના પત્ની લાભુબેન તે રાજેશભાઈ તથા મનીષભાઈના માતાનું અવસાન થયું છે. પ્રભુલાલ નથુભાઈ શાહના પુત્ર રજનીકાંત તે વીણાબેનના પતિ તથા ફેનિલ અને ખ્યાતિના પિતાનું અવસાન થયું છે. 76 વર્ષના તુલસીદાસ નારણદાસ પાંધી તે હિમાંશુભાઈ અલ્પેશભાઈ તથા પવનભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતમાં ગાંધીનગરમાં અનેક લોકાર્પણના કાર્યક્રમો. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી ભડકે બળતું પાકિસ્તાન. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઊંચું મતદાન થતાં રાજકીય પાર્ટીઓમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ. પરીક્ષા ચોરી મામલે જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના કોમર્સ વિભાગનું જોડાણ રદ કરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. કેરળ સ્ટોરી અને ધર્મ પરિવર્તન મુદ્દે જામનગરમાં બેધડક નિવેદન આપતા દ્વારકાના શંકરાચાર્ય. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.